નમસ્કાર દોસ્તો, અત્યારે અમે જે ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ કોર્ટે અને આજે મહત્વનો ચુકાદો છે તે આવ્યો છે. દેવાયત ખવડ જે ડાયરાના કલાકાર છે તેના ઉપર જે કેસ હતો તેને લઈને આજે ચુકાદો આપ્યો છે. કોર્ટે આજે નિર્ણય કર્યો છે દેવાયત ખવડના જામીન અંગે. છેલ્લા ઘણા દિવસથી દેવાયત ખવડે જે જામીન મળ્યા હતા તલાલાના ચિત્તોડ ગામે ધ્રુવરાજસિંહ પર હુમલો કર્યો હતો તેના અને તેના સાથીઓને સાથે મળીને દેવાયત ખવડે હુમલો કર્યો હતો અને સમગ્ર મામલે તેની ધરપકડ થઈ હતી, અટકાયત થઈ હતી અને દેવાયત ખવડને સમગ્ર મામલે કોર્ટે જામીન આપ્યા હતા. પરંતુ પોલીસે આ જામીન છે તેના સામે વિરોધ કર્યો હતો. કોર્ટમાં આ સમગ્ર મામલે કેસ છે તે ચાલતો હતો અને આજે તારીખો પડી હતી અને આજે વેરાવળની કોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે, મતલબ કે નિર્ણય કર્યો છે. કોર્ટે આ સમગ્ર મામલે જે દેવાયત ખવડના જામીન અરજી હતી, જામીન આપવામાં આવ્યા હતા, એ જામીનને રદ કરી દેવામાં આવ્યા છે. આ સમગ્ર મામલે દેવાયત ખવડના જે વકીલ છે તેણે પણ કીધું છે કે જામીન રદ થાય તો અમને વાંધો નથી, કારણ કે તેણે કોઈ વિરોધ નથી કર્યો તેવો સરકારી વકીલ કેતનસિંહ વાળાનું કહેવું છે. આ સમગ્ર મામલે કોર્ટે શું કહ્યું છે, સામે શું દલીલો હતી, શું મામલો હતો, આ સમગ્ર મુદ્દો છે તે હવે સાંભળીએ. કેતનસિંહ વાળા જે વેરાવળ કોર્ટના સરકારી વકીલ છે તેનું શું કહેવું છે એ હવે સાંભળીએ. કેતનસિંહ દિલીપસિંહ વાળા, ગીર સોમનાથ જિલ્લાના મુખ્ય સરકારી વકીલ તરીકે ફરજ બજાવું છું. વેરાવળના તાલાળા તાબાના ચિત્રોડ ગામના પાટિયા પાસે ધ્રુવરાજસિંહ ચૌહાણની ઉપર હુમલો કરી લૂંટ જેવા ગંભીર ગુનાની ફરિયાદ દેવાયત ખવડ અને તેની સાથેના 15 સાગરીતો સામે નોંધાયેલ. જે કામમાં પોલીસે જ્યારે આરોપીઓને નામદાર કોર્ટ નીચેની કોર્ટ સમક્ષ રજૂ કરેલ ત્યારે રિમાન્ડના હુકમમાં જ જામીન આપવા માટેનો આદેશ કરાયેલ, જેની સામે સરકાર પક્ષે અત્રેની સેશન્સ કોર્ટમાં રિવિઝન અરજી અને બેલ કેન્સલેશનની અરજીઓ દાખલ કરેલ, જેમાં સરકાર પક્ષે દરેક મુદ્દા ઉપર યોગ્ય રીતે રજૂઆત કરાયેલ. નામદાર સુપ્રીમ કોર્ટની ગાઈડલાઇન અને પારડીવાલા સાહેબનું જજમેન્ટ સહિતની વિગતો નામદાર કોર્ટને ધ્યાને મૂકવામાં આવેલ. તે જ રીતે ફરિયાદી તરફે વિરલભાઈ ચૌહાણ એડવોકેટે સોગંદનામું અને આ કામમાં નીચેના થયેલા હુકમ સામેનો વાંધો રજૂ કરેલ. ફરિયાદના જે રજૂઆતો થઈ તેની સામે પ્રતિ દલીલો ફરિયાદી સામે આરોપીના વકીલશ્રીઓએ જુદા જુદી તબક્કે દરેક ઓથોરિટીઓ ટાંકી અને તેઓએ પણ કરેલ. જ્યારે આજે નામદાર કોર્ટે બેલ કેન્સલેશનની અરજી અને રિમાન્ડની રિવિઝન હુકમ ઉપર લેવા માટે કામગીરી હાથ ધરેલ, તે જ વખતે ફરિયાદની જે રજૂઆતો હતી અને પોલીસ અને સરકારની જે રજૂઆત હતી તે મુજબ અરજીની હુકમ કરવામાં આવે તો અમે તેઓની અરજીનો અને રિવિઝનનો અપોઝ નથી કરતા. એટલે કે સાદી ભાષામાં કહીએ તો બેલ કેન્સલ થાય અને રિમાન્ડ આપવામાં આવે તો વાંધો નથી, એવી કોશિશથી નીચેની કોર્ટના હુકમને સામે જે હુકમ થયેલ છે તે છે ગ્રાહ્ય ન રાખવામાં આવે તો વાંધો નથી તેવું આરોપી પક્ષે કોશિશથી જાહેર કરાયેલ છે. તેથી આમ આ દેવાયતભાઈ ખવડના બેલ કેન્સલ થઈ અને રિમાન્ડની આગળની સમગ્ર કાર્યવાહી અમારી તપાસની પોલીસ ટીમ એટલે કે ગઢવી સાહેબ પીઆઈ શ્રી તાલાળા હાથ ધરશે. સર, તો દેવાયતભાઈ ખવડના જામીન છે તે રદ થયા જણાય અને એની સાથેના જે સાથીઓ હતા એનું શું હવે પોલીસ શું આગળ કાર્યવાહી કરશે? આ છે એ તપાસનો વિષય છે અને કાનૂની કાર્યવાહી આગળની છે એ પોલીસે કરવાની હોય છે. જામીન રદ થયા છે અને તે રદ કરવામાં આવે તો વાંધો નથી તેવું એમના આરોપીઓના વકીલે કીધું છે, એટલે બેલ કેન્સલ થયા ગણી શકાય.